ઝઘડિયા તાલુકાના પ્રસિદ્ધ ગુમાનદેવ તીર્થધામ ખાતેથી ગૌ સંરક્ષણ, હિન્દુ એકતા અને રાષ્ટ્ર સમર્પણના ઉદ્દેશ્ય સાથે ગૌહિન્દુ રાષ્ટ્ર સમર્પિત એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુમાનદેવ પીઠ સાથે સંકળાયેલા ભક્ત પરિવાર દ્વારા આયોજિત આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પદયાત્રા ગુમાનદેવ તીર્થધામથી પ્રસ્થાન કરી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કલ્યાણેશ્વર મહાદેવ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી હતી, જ્યાં ગુમાનદેવના મહંત મનમોહન દાસજીએ ભક્તો સાથે દેવાધિદેવ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ મંદિરે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ, ધર્મસભા તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગૌ સંરક્ષણ, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધન અને સંદેશ આપવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમમાં સંતો, મહંતો, સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે લોકો અહીંયા ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત પદયાત્રાનું આયોજન ગુમાનદેવ પીઠના ભક્ત દ્વારા કરવામાં આવેલો, જેને ઉપલક્ષે અમે લોકો અહીં આવીને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા અને જે ઉમંગ અને ઉત્સાહ ગુમાનદેવના પાગલોમાં જોયા એ અદ્ભુત અને અવિસ્મરણીય છે। અને હું સર્વે ભક્તોને સિદ્ધેશ્વર મહાદેવ વતી આશીર્વાદ આપું છું અને મારી શુભકામના આપું છું અને આપ સૌ સ્વસ્થ રહો, ખૂબ ઉન્નતિ કરો એવી હું સિદ્ધેશ્વર મહાદેવને વારંવાર પ્રાર્થના કરું છું। આ પદયાત્રા યોજવામાં એક નહીં અનેક પ્રકારના હેતુ છે, પણ એ ખરેખર હનુમાનજીનો જ આદેશ હતો કે તારે એક વખત ત્યાં જવાનું છે અને દર્શન કરીને બધાને પદયાત્રા દરમિયાન દર્શન કરીને ત્યાં મન્નત પૂરી કરે, એટલે હું અહીં આવ્યો। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।